તો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે ઢોકળા, એટલે આપણે ઢોકળા ખાઈને હવે આપણે જઈએ ઓફિસે. સારું, ચલો નાસ્તો વાસ્તો કરી લઈએ, પછી પાછું મળીએ આપણે. તો મિત્રો આપણે જમી લઈએ. જમવામાં છે મગનું શાક છે, દૂધીનું શાક ને રોટલી. જમી કાઢીને આપણે પાછું મળીએ, અને તો ઘડીક તો આરામ કરવો પડશે. સારું, ચાલો આરામ કરીને પછી આપણે નિરાંતે મળીએ, જગ્યામાં દર્શન કરતા આવીએ પછી. તો મિત્રો આપણે થોડું કામ છે, કામ બધું પતાવી લઈએ. વ્લોગ એડિટ કરવાનું બાકી છે તો એ પણ કરી લઈએ. હમણાં 2 દિવસથી કામમાં હતા થોડાક, તો અને પછી 6:30 વાગે આપણે જગ્યામાં દર્શન કરવા જઈશું. થોડુંક એવું મારે કામ છે, તો બધું કામ કરીને નિરાંત આપણે જઈએ બહાર ચક્કર મારવા. તો મિત્રો આપણે જગ્યામાં દર્શન કરતા આવીએ, કારણ કે ભાઈ ઘરે છે એટલે ઘડીક અડધી કલાક પોણી કલાક જેવું બેસીશું આપણે. હવે એની આટો પકોડા ખાવાના છે, તો પકોડા લઈને આપણે ઘરે વયા આવશું પાછા. તો મિત્રો અત્યારે હું એડિટિંગ કરતો હતો, તો મને ખબર પડી કે સવારે વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું હતું, ડાયરેક્ટ વર્કઆઉટથી જ ચાલુ કર્યું હતું. તો તમને નહીં ખબર હોય કે આજે મારો બ્રહ્મચર્યનો છે 73મો દિવસ. તો સારું, ચાલો હવે ઘરનું કામ લેપટોપ એડિટિંગ ને બધું સ્ટડી વગેરે કરવી, અહીં સુધી રાખશું આપણે આજે. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણને. રામ રામ, જય માતાજી.